Namaste everyone. Welcome to India. Let truth prevail. ભૂરો મને એક દિવસ કહે કે મારે પણ એક મગર જનતા પાર્ટી બનાવી છે. મેં કીધું ભાઈ મગર જનતા પાર્ટી એટલે શું, તારો પાર્ટીનો એજન્ડા શું છે? તો મને કહેજો કે ઘણા યુવાનો નવરા બેસી રહ્યા હોય છે, એમને કામ ધંધો નથી હોતો, તો દર કલાક કે ફેસબુક કે વોટ્સઅપ વાપરે તો એના ખાતામાં 10-20 રૂપિયા જમા થાય એવી મારે સ્કીમ બનાવી છે. બીજું કે ઘણા વાંઢાઓ ફરે છે આપણા સમાજમાં, તો વાંઢા નિયંત્રણ સમિતિ બનાવી અને કોઈ વાંઢો કુંવારો ના મરી જાય એવી રીતે હું વ્યવસ્થા કરીશ. બિચારા દારૂ પીવાવાળાને પણ પીવા મળતો નથી, તો એના માટે પણ ઘરમાં ચકલી ખોલીને દારૂ આવે એવી વ્યવસ્થા કરીશ. બીજું કે સરકારી કામોમાં ફાઇલો અટવાયેલી હોય છે તો લોકોને બિચારાને ધક્કા ખાવા પડે છે, તો એવી વ્યવસ્થા કરીશ કે જે તે ફાઇલ ક્લિયર કરવાનો ચાર્જ હોય એટલે અધિકારીને પણ કોઈ તકલીફ ના રહે અને જે અરજદાર હોય એને પણ કોઈ તકલીફ ના રહે. મેં કીધું ભાઈ તો બહુ યુવાનીના ઉછાળામાં ના આવતો, એવું કંઈક કરીશ જે સરકારી વિરોધી કહેવાશે. આ તારા વિચારો તદ્દન ખોટા છે, કાઢી નાખ અને જેમ ચાલે છે એમ ચાલવા દે, નહીં તો તારી પાર્ટીના કારણે તારે જેલમાં સબડવું ના પડે, જોજે.